જ્યારે સંગીત માત્ર કાન સુધી સીમિત ના રહે, પરંતુ મન, આત્મા અને પ્રકૃતિ સાથે એક રૂપ બની જાય, ત્યારે જન્મે છે એક અનોખો અનુભવ. ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે સર્જાયું છે એવું જ એક અદ્ભુત સ્થળ, જ્યાં માત્ર રાગ સંભળાતા નથી, પરંતુ અનુભવી શકાય છે. આ છે વડનગરનું રાગ થીમ પાર્ક. ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરાને જીવંત બનાવતું એક અનોખું સાંસ્કૃતિક કેન્દ્ર. અંદાજે વર્ષ 2022માં નિર્માણ પામેલું આ થીમ પાર્ક સંગીત પ્રેમીઓ માટે માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતની હજારો વર્ષ જૂની પરંપરાની જીવંત અનુભૂતિ છે. અહીં મુલાકાતીને હેડફોન આપવામાં આવે છે, જેથી તેઓ આસપાસના શાંત અને કુદરતી વાતાવરણ વચ્ચે દરેક રાગની એકાગ્રતાથી સાંભળી શકે, સંગીતને માત્ર શ્રવણ નહીં પરંતુ અનુભવી શકે. આ થીમ પાર્કની સાર સંભાળ અને જાળવણી ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે, જે પ્રવાસીઓને સુવિધા અને સગવડ માટે સતત કામ કરે છે. આ થીમ પાર્કમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના 10 અતિ મહત્વના રાગોને સ્થાન આપવામાં આવ્યું છે. કેદાર, વૃંદાવની, યમન, બહાર, બસંત, પહાડી, દરબારી, દીપક, ભૈરવી અને મલ્હાર. દરેક રાગ પોતાના સ્વભાવમાં અલગ અલગ સમય અને પ્રકૃતિના જુદા જુદા રંગ સાથે જોડાયેલો છે. રાગ યમન સાંજની શાંતિનો અનુભવ કરાવે છે. રાગ બસંત વસંત ઋતુની નવી આશા અને હરિયાળીની અનુભૂતિ કરાવે છે. રાગ બહાર ફૂલોની મહેક અને પ્રકૃતિના નવજીવનને સંગીતમાં ઢાળે છે, તો રાગ દરબારી ગંભીરતા અને ગૌરવનો અહેસાસ કરાવે છે. રાગ પહાડી પહાડોની નિર્મળતા અને પ્રકૃતિની સરળતા વ્યક્ત કરે છે, તો રાગ ભૈરવી ભક્તિ અને ભાવનાનું સુંદર સ્વરૂપ છે. અને રાગ મલ્હાર વરસાદની ઋતુનો સંગીતમય આવિર્ભાવ. વડનગર માત્ર એક ઐતિહાસિક નગર નથી, પરંતુ સંગીત અને કળાની સમૃદ્ધ પરંપરાનો સાક્ષી પણ છે. એક સમય એવો હતો જ્યારે અહીં લગભગ 400 જેટલા પરિવારો રંગભૂમિ, નૃત્યકળા અને સંગીત સાથે પેઢી દર પેઢી જોડાયેલા હતા. આ ધરતી પર કળા માત્ર વ્યવસાય નહોતી, જીવનનો અભિન્ન ભાગ હતી. આજ વડનગરની ધરતી પર જન્મી હતી ભારતીય શાસ્ત્રીય સંગીતની ગૌરવશાળી બહેનો તાના અને રીરી. શાસ્ત્રીય સંગીતમાં વિશેષ સ્થાન ધરાવતી આ બંને બહેનો ઋતુ અનુસાર યોગ્ય રાગ ગાવાની પરંપરામાં પણ નિષ્ણાંત માનવામાં આવતી. ખાસ કરીને મેઘ મલ્હાર રાગમાં તેમની અદ્ભુત નિપુણતા પ્રસિદ્ધ હતી. ભારતીય સંગીતના ઇતિહાસમાં એક લોકપ્રિય દંતકથા આજે પણ જીવંત છે. સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ ગાયો ત્યારે તેની જ્વાળા સમાન અસરથી સમગ્ર વાતાવરણ અગ્નિમય બની ગયું. કહેવાય છે કે તે અગ્નિની ઉષ્ણતાને શાંત કરવા તાના રીરીએ મેઘ મલ્હાર રાગ ગાયો અને સંગીતના સ્વરોથી વરસાદ વરસ્યો. ભલે આ કથા ઇતિહાસ અને લોક પરંપરાનો ભાગ હોય, પરંતુ સંગીત પ્રત્યેની ભારતીય આસ્થાનું આ એક અવિસ્મરણીય પ્રતીક બની ગઈ છે. આજે વડનગરનું આ થીમ પાર્ક એ જ સંગીત પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. અહીં માત્ર રાગ સાંભળવામાં આવતા નથી, પરંતુ સંગીતના ભાવ, પ્રકૃતિ સાથેનું તેનું જોડાણ અને ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વક અનુભૂતિ થાય છે. અહીં દરેક રાગ, દરેક સ્વર અને દરેક ક્ષણ એક નવી અનુભૂતિ બની જાય છે.
અહીં આપને જણાવી દઈએ કે વડનગર પહોંચવા માટે તમે બસની સાથે સાથે હવે રેલવેના માધ્યમનો પણ ઉપયોગ કરી શકો છો. વડનગરનું આ રાગ થીમ પાર્ક માત્ર એક પર્યટન સ્થળ નથી, આ ભારતીય શાસ્ત્રીય સંગીતને અર્પાયેલી જીવંત શ્રદ્ધાંજલિ છે. એક એવું સ્થળ જ્યાં ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિ એક સાથે ધબકે છે. જો તમે સંગીતને માત્ર સાંભળવા નહીં પણ અનુભવવા માંગતા હોય તો વડનગરનું આ રાગ થીમ પાર્ક તમારી રાહ જોઈ રહ્યું છે.